શકાય, જેને સમાજનો ક્રાંતિકારી જે કહી શકાય. ત્યારે એની વિસાવદર મહેલમાં રેકોર્ડ ક્લાર્કની નોકરી મળી હતી. જે એનો સિનિયર સાહેબ હતો એને 2 લાફા જીકી દીધા લાફા. અને પણ એ એટલા સાહસિક હતા કે એ નદીમાં પડી ગયા, નદીમાં તરીને પછી હભે કાંઠે હેમખેમ નીકળી ગયા. હાલો મિત્રો, બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આજે આપણે વાત કરવી છે આપણા સોરઠિયા રબારી સમાજના રતનની. આપણા સોરઠિયા રબારી સમાજનું જેને ઘરેણું કહી શકાય, જેને સમાજ સેવક કહી શકાય, જેને સમાજનો ક્રાંતિકારી જે કહી શકાય, અને સમાજમાં એને ઘણા બધા કામ કર્યા. તો મિત્રો, આજે આપણે વાત કરવી છે સ્વર્ગસ્થ કરશનભાઈ આલાભાઈ કોડિયાતર, જેનો તાલુકો છે તાલાળા ગીર અને જિલ્લો આવે છે જુનાગઢ. તો મિત્રો, વિડીયો ચાલુ કર્યા પહેલાં કહી દઉં કે આ વિડીયો બનાવવાનો હેતુ ખાલી કરશન બાપાની જીવનગાથા છે. હું કોઈનો વિરોધ કરવા નથી માગતો, પણ કરશન બાપાની જીવનગાથામાં જે હકીકતો છે ને એ શબ્દ હું બોલી. તો મિત્રો, કરશન આલા કોડિયાતર, જેનો જન્મ 3 તારીખ 9મો મહિનો 1993ના દિવસે થયો હતો, અને જુનાગઢ જિલ્લાનું માળિયા તાલુકાનું સંખણા ગામ ત્યાં થયો હતો. અને કરશન બાપાના માનું નામ લક્ષ્મીબેન હતું અને તેના પિતાનું નામ આલાભાઈ હતું. અને મિત્રો, જ્યારે કરશન બાપા 1.5 વર્ષની ઉંમર થઈ હતી ને કરશન આલા કોડિયાતરની, ત્યારે એની માની છત્રછાયા ગુમાવી દીધી હતી, એટલે કે એની માતા લક્ષ્મીબેનનું અવસાન થયું હતું. અને તેના પિતા ત્યારે વિલેજ પોલીસની નોકરી કરતા હતા. અને પછી કરશન બાપાના બાપા એટલે કે આલાભાઈએ બીજો સંસાર માંડ્યો નહીં, અને એની કરશન બાપાની સેવા કરવી. મા બાપ બેયનું રૂપ આલાભાઈ બની કરશન બાપાને ખૂબ ભણાવ્યો, ખૂબ આગળ વધાર્યો. એવી રીતે એને શિક્ષણ તરફ આગળ વધાર્યો. એમ કહેવાય છે કે સોરઠિયા રબારી સમાજમાં પ્રથમ શિક્ષણ મેળવ્યું હોય ને તો એ આ કરશનભાઈ છે. તો કરશન આલા કોડિયાતર જ્યારે ધોરણ 7 માળિયા હાટીમાં જ્યારે પાસ કર્યું ને, ત્યારે એની વિસાવદર મહેલમાં રેકોર્ડ ક્લાર્કની નોકરી મળી હતી. એના પછી મિત્રો 1924માં કરશન આલા કોડિયાતરને વેરાવર બંદરના પોર્ટ ખાતામાં નોકરી મળી હતી. વેરાવર બંદરના પોર્ટ ખાતામાં એનાથી એક સિનિયર સાહેબ હતો, એનાથી મોટો જે સિનિયર સાહેબ હતો ને, એને એમ કીધું હતું કે આ ખોટું કર. પણ કરશન આલા કોડિયાતર એટલો ઈમાનદાર હતો ને કે એ ખોટું કરવામાં સમજતો નહોતો, ને ખોટું કરતો ને એને પણ મૂકતો નહોતો. એટલે કે એનાથી મોટો જે એનો સિનિયર સાહેબ હતો ને એને 2 લાફા જીકી દીધા લાફા. અને પછી કીધું કે મારે હવે નથી કરવી નોકરી તમારા ભેગી. પછી 3 કે 4 દી નોકરી ઉપર નહોતા ગયા. અને પછી એ વાત ઓલો જે સાહેબ હતો ને એનાથી મોટા સાહેબ સુધી પૂગી. પછી એનાથી મોટો સાહેબ જે હતો ને દીથ કે એવું કંઈક એનું નામ હતું. પછી એ સાહેબે આ કરશન આલા કોડિયાતરને ત્યાં બોલાવ્યો કે કેમ તમે આને 2 લાફા કેમ મારી દીધા. અને એ સાહેબ અંગ્રેજોનો સાહેબ હતો એટલે એને કીધું કે તમે આને કેમ 2 લાફા મારી દીધા. પછી અંગ્રેજોના સાહેબને કરશન બાપાએ આખી વાત કરી દીધી કે આમને નામ હતું એટલે આને ખોટું કરવાનું કીધું એટલે મેં એને 2 લાફા મારી દીધા. પછી જે એને 2 લાફા માર્યા હતા ને એ સાહેબને સસ્પેન્ડ કરી નાખ્યા. અને જે મોટો સાહેબ હતો ને અંગ્રેજોનો, એને કરશન બાપાને વાહો થાબડીને કીધું વાહ શાબાશ, તારા જેવા પુરુષોની જ આમાં જરૂર છે, કે આના જેવા માઇક એંગલાવની જરૂર નથી. પછી ઓને સસ્પેન્ડ કરી દીધો અને એની નોકરી કરશન આલા કોડિયાતરને આપી દીધી. અને શાબાશીમાં એક રિવોલ્વર પણ કરશન આલા કોડિયાતરને આપી હતી એના દીથ સાહેબે. એ પછી આ કરશન આલા કોડિયાતર વેરાવરમાં મ્યુનિસિપાલિટીમાં ચીફ ઓફિસર બન્યા હતા. અને એ પછી એની વેરાવરને એની કર્મભૂમિ બનાવી લીધી હતી. અને પછી એ વેરાવરના મામલતદાર પણ બન્યા હતા. અને પછી નિવૃત્ત થયા પછી રાજકારણમાં પણ એ આવ્યા હતા. કરશનભાઈ બહુ સાહસિક હતા. સાહસિક એટલે એક વખતે એને વાડીએ ગયા ને ત્યાં બારોબાર કંઈક આમ રસ્તામાં હોય કે બારોબાર હોય એક નદી હતી. એ નદીમાં આવ્યા ને એટલે વાડીએ ગયા એટલે હાંજ પડવા આવીને નદીમાં ઘોડાપૂર આવી ગયું. હવે નદીના પાર કેમ કરવી, પણ એ એટલા સાહસિક હતા કે એ નદીમાં પડી ગયા, નદીમાં તરીને પછી હભે કાંઠે હેમખેમ નીકળી ગયા. એવો તો એને સાહસ કર્યો તો ઘોડાપૂર આવેલી નદીમાંથી એ નીકળી ગયા. એ તો ગજબ કહેવાય ને, હભે કાંઠે હેમખેમ નીકળી ગયા. મિત્રો, કરશન આલા કોડિયાતરે એને ઘણા બધા આપણી નાતના કુરિવાજો દૂર કર્યા, ઘણાની અંધશ્રદ્ધા પણ દૂર કરી. અને એ માતાજીને ખૂબ માનતા, મોમાઈ માને ખૂબ માનતા. અને ઘણા ભુવાતાનો પણ એને વિરોધ કર્યો હતો. મોમાઈ માતાજીના નામે જે મન ફાવે એટલા ધૂપેડા ઉઘરાવતા ને એવા ભુવાઓનો એને વિરોધ કર્યો હતો. એમાં એને માનવ મત એ મેળવ્યું હતું. અને જરૂર પડીને તો કોર્ટ કચેરીના રસ્તે પણ ગયા હતા. એનું કહેવાનું એમ હતું કે આ જે ધૂપેડાની રકમ હોય ને
એ કંઈક સારા કામમાં સારા લાભાર્થમાં કામ આવવી જોઈએ. અને આ જે પર્સનલ પ્રોપર્ટી, આ જે મઢો છે ને એ બધા ભુવાતાની પર્સનલ પ્રોપર્ટી નહીં, પણ આપણી આખી નાતની ટ્રસ્ટમાં હોવું જોઈએ, એનું એવું કહેવાનું હતું, એવું એનું માનવું હતું. એટલે એની લોકમત પણ ત્યારે મેળવ્યો હતો અને જરૂર પડી તો એ કોર્ટ કચેરીમાં પણ ગયા હતા. પછી કરશન બાપાના પુત્રો, એના પુત્રોને ખૂબ શિક્ષણ આપ્યું અને એને ખૂબ આગળ વધ્યા. આજે એના પુત્રો અને એના દીકરા અને દીકરીઓ અમેરિકામાં છે. અને કરશન બાપાની ઘરવાળીનું નામ રાજીબેન હતું અને એનો બહુ સાથ અને સહકાર હતો છોકરાઓને ભણાવવા બાબતે. કરશન આલા કોડિયાતરને આંબાના બગીચા હતા, કેસર કેરીના આંબાના બગીચા હતા અને ત્યાં મમાઈ કૃપા એવું નિવાસસ્થાન એનું હતું અને ત્યાં બગીચા હતા. અને રાષ્ટ્રીય જે હરીફાઈ હોય ને એમાં કેસર કેરીના બગીચામાં એનો બીજો નંબર આવ્યો હતો અને એનું ઇનામ 1964માં એને આપવામાં આવ્યું હતું. 1964માં ઇનામ આપ્યું હતું કરશન આલા કોડિયાતર. કહેવાય કે તે સમયમાં કરશન આલા કોડિયાતર એક સમાજસેવક હતા અને જ્ઞાતિ હિત માટેના કામોમાં ઘણું બધું ધ્યાન દેતા અને ઘણા બધા મુદ્દા આપણા જે માલધારી સમાજના હતા એને ટોપ જ્યાં સુધી અરજીઓ પુગાડતા, આવું બધું કામ કરશન બાપા કરતા હતા ત્યારના વખતમાં. એમ કહેવાય કે અત્યારે આ કરશન બાપાનો પરિવાર છે ને અમેરિકામાં રહે છે, અમેરિકામાં હોય છે. એમાંથી અત્યારે કરશન બાપાના જે બે દીકરા છે, વિજયભાઈ અને પરેશભાઈ, એમ કહેવાય છે કે થોડાક જ દિવસ પહેલાં જે પોરબંદર એક સંકુલ બનવાની છે, નવનિર્માણ એજ્યુકેશન દ્વારા નવી સ્કૂલ બનવાની છે ને, એમાં 2 કરોડ અને 25 લાખનું એને દાન આપેલ છે વિજયભાઈએ અને પરેશભાઈએ. અને એના પછી હમણાં થોડાક જ દી પહેલાં રાજકોટ કન્યા છાત્રાલયમાં 1 કરોડ ને 50 લાખનું દાન આપેલ છે પરેશભાઈએ અને વિજયભાઈએ. અત્યારે હાલમાં થોડાક જ દી પહેલાંની વાત છે. તો સમાજના આવા દાનવીરો, જેને રત્ન કહી શકાય, સમાજનું રતન, સમાજનું ઘરેણું કહી શકાય, એવા સાચા સમાજના રતનોને વધાવજો. અને આ છે કરશન બાપાની જીવનગાથા.